નમસ્કાર મિત્રો, આજે આપણે વાત લઈને આવ્યા છીએ કે કઈ રીતે વિકાસ થઈ રહ્યો છે. આપણે જોયું છે રીમઝીમ વરસાદ પડે છે, પણ આ રીમઝીમ વરસાદની સાથે સાથે તમે જોયું છે કે ભ્રષ્ટાચારનો વરસાદ પણ આટલો જ છે. આણંદની અંદર તમે જોયું કોર્પોરેશન બની, વ્હાઇટ ટોપિંગ રોડ તમને ખબર છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે આજુબાજુની સોસાયટીઓ ભરાઈ જશે. એનું શું છે? હિન્દુ કરતી અને હિન્દુના નામે સત્તાબિંદુવાળી આ પાર્ટી સત્તામાં બેસી ગઈ. પહેલાં નગરપાલિકા હતી, મહાનગરપાલિકા થઈ, નગરપાલિકાઓ વર્ષોથી છે, છતાં પણ સોસાયટીઓમાં ઘરની રૂમો ભરાઈ જાય, ગળા સુધીના પાણી ભરાયા, બ્રિજ આગળ પાણી ભરાયા, અંડરબ્રિજ બન્યા જે રેલવે વિભાગમાં આવે છે. મેં પહેલાં જ કહ્યું હતું કે આ પાણીથી ગડગડાટ થઈ જશે, એ થઈ ચૂક્યા છે. હવે તમે વિચારી શકો છો કે આ વિકાસની ગાથામાં કેટલો ભ્રષ્ટાચાર છે. અને આ ભ્રષ્ટાચારી રૂપી ભાજપનું બીજું નામ ભ્રષ્ટાચાર છે. અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી રૂપી આ નીતિના કારણે આજે તમે આ ભોગવી રહ્યા છો. ઠીક છે, કેટલાક સવાલો છે આપણા, વાત બહુ ડિટેલ્સમાં કરીશું આપણે. કે જ્યારે ભ્રષ્ટાચારની વાત થાય છે તો એ ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરીને આ લોકો આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આજ સુધીની એક પણ ભ્રષ્ટાચાર આ લોકો સાબિત નથી કરી શકતા. અને હવે મારો તમને સવાલ છે કે શું તમારા ધ્યાનમાં કોઈ ભ્રષ્ટાચારની વિગતો હોય જે કોંગ્રેસના સમયમાં બ્રિજ ગતાર્યા હોય અને સ્પેન ટેકનોલોજીથી બનેલા રોડ ગતાર્યા હોય તો પણ મૂકજો. હવે કેટલા અંધ અને ભૂંડ ભક્તો હશે જે પેદા થઈ ગયા છે, એ અંધ અને ભૂંડ ભક્તો પોતાનું દિમાગ વેચીને આવ્યા હશે ક્યાંક, એટલે એ તમને એવું કહેશે કે કોંગ્રેસના સમયમાં રોડ હતા તો તમારા બાપ દાદા બધા ઉડીને આવતા હતા, યા તરીને આવતા હતા. કેટલા બન્યા છે કોંગ્રેસના સમયમાં એની વિગતો પણ કાઢી લે, અને ભ્રષ્ટાચાર વગર છે એ પણ કાઢી લે. અને પાણીની ટાંકી કે રોડ કે એનો બ્રિજ તોડવા માટે તમારે ઢગલો ટ્રેનો, તમારે જેસીબીઓ મૂકવા પડે છે, પણ તમારા તો પાણીના વાછોડથી જ તૂટી જાય છે. અને શું તમને લાગે છે કે જે ભ્રષ્ટાચાર મુક્તની વાત કરતા હતા એ સંપૂર્ણ ભ્રષ્ટાચારમય બની ગયા છે? એવું લાગતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયો વધારે વધારે શેર કરજો. અને આ વિડીયો છે કોના માટે ખબર? સાચા વિચારનારા લોકો માટે. અંધ ભૂંડ ભક્તોની ચિંતા ના કરતા, એમને કોમેન્ટ કરવાની છૂટ છે. પણ ભારતના સાચા નાગરિકો, ગુજરાતના સાચા નાગરિકોને વિનંતી છે, જે ભ્રષ્ટાચારની વાતો કરતા હતા, જે ભ્રષ્ટાચાર માટે બૂમો પાડતા હતા, જે કોંગ્રેસ માટે આક્ષેપ કરતા હતા, આજે શું એ ભ્રષ્ટાચારીઓ નથી? આજે એમના રાજમાં ભ્રષ્ટાચાર નથી? એનો જવાબ આપ્યો. અને જે મૂર્ખાઓ એવું કહેતા હોય કે કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચાર હતું, તો કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચાર હતો, કોંગ્રેસના સમયમાં તકલીફો હતી, કોંગ્રેસના સમયમાં પેપર ફૂટતા હતા, આવું બધું તમે કહો છો ને, તો તમે આ ચોરોને શું કામ બેસાડ્યા હતા? ભ્રષ્ટાચાર નહીં કરવા માટે ને, પેપર નહીં ફોડવા માટે ને, મોંઘવારી નહીં કરવા માટે ને. અત્યારે થઈ ગયું છે, એનો પણ જવાબ આપજો. પેલા ચોર હતા, પણ તમે જે આ 56 ઇંચની તમારા માટે છાતી, મારા માટે 56 ઇંચની જૂઠી જબાનવાળા લોકોને સત્તામાં બેસાડ્યા છે, શું એ પ્રામાણિક છે? શું એ ઈમાનદાર છે? શું એ લોકો ભ્રષ્ટાચાર મુક્ત છે? એનો જવાબ આપજો, પછી નક્કી કરીશું. એટલે તમને ભ્રષ્ટાચાર કરીને બેસનારા ભ્રષ્ટાચારીઓ હતા, એટલે તમે એમને ઓળખવામાં ભૂલ કરી. બાકી જેની પર આક્ષેપ થયા એને તો આજ દિન સુધી આ લોકો પકડી પણ નથી શક્યા, શોધી પણ નથી શક્યા, અને શોધવાનો પ્રયત્ન કર્યો ત્યાં કશું મળ્યું પણ નથી. એટલે આ જેની પર આંગળી કરતા હતા એ ભ્રષ્ટાચારી નથી, પણ હાલ જે તમને ભ્રષ્ટાચાર બૂમો પાડતા હતા એ ખિસ્સા કાતરુઓ હવે તિજોરી પર બેસી ગયા છે. ભ્રષ્ટાચાર મુક્ત થવા માટે પહેલાં જાગૃત બનો અને પછી ભ્રષ્ટાચારની મુહિમ માટે આગળ વધો. તો આ છે ભ્રષ્ટાચારી વિકાસ, જેનો હું કડક વિરોધ કરી રહ્યો છું. તમે પણ કરતા હો તો જાગૃત બનવાનો પ્રયત્ન કરજો. ભારત માતા કી જય. વંદે.